નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળ વિજાપુર તથા જાયન્ટ સૈયર ગ્રુપના સહયોગથી શ્રી ઉત્સવ એક્ઝિબિશનનું રોટરી ક્લબ ઓફ વિજાપુર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું। સૌપ્રથમ મહિલાઓ દ્વારા મહિલાઓ થકી ચાલતા ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની પહેલ। મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે એક અનોખો કાર્યક્રમ એટલે શ્રી ઉત્સવ એક્ઝિબિશન। વિજાપુરની કમાણી વિજાપુરમાં સમાણી। શહેરી તેમજ ગ્રામ્ય મહિલા આત્મનિર્ભર બનવાનું એક અનોખો પ્રવૃત્તિ પંથ। વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાના હસ્તે રિબિન કાપી શ્રી ઉત્સવ એક્ઝિબિશનને ખુલ્લું મૂકવામાં આવ્યું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સપના સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે મહિલાઓ આત્મનિર્ભર બને એ હેતુ અંતર્ગત શ્રી ઉત્સવ એક્ઝિબિશન સ્ટોરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। વિશેષ રિપોર્ટ મુકેશસિંહ વિજાપુરથી। મને આજે બહુ ખુશી થાય છે અને હું એટલું કહીશ કે આજે તેરાપંથી સમાજની આ જે બહેનો છે, અખિલ ભારતીય તેરાપંથી સમાજની બહેનો, એ લોકોએ આ સ્ત્રી ઉત્સવનું આયોજન કરી અને બહેનો જે પોતાનું ગુજરાન ચલાવવા માટે જે પોતાની હેન્ડમેડ પ્રોડક્ટો બનાવે છે એનું પ્રચાર કરી અને પોતાની આજીવિકા માટે એ વધારે ને વધારે આગળ આવે એ માટે હું એમને ખૂબ શુભેચ્છાઓ આપું છું અને તેરાપંથી મહિલા મંડળનો હું ખૂબ આભારી છું કે આવું આયોજન કર્યું છે અને હવે ભવિષ્યમાં કરતા રહેશે અને મારી રોટરી ક્લબ પણ એમને હંમેશા સાથ આપતી રહેશે। જય જાયન્ટ્સ વિજાપુર સૈયર અને તેરાપંથ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે આજે મહિલાઓ આત્મનિર્ભર બને તે હેતુ અહીંયા એક સરસ મજાનું રોટરી ક્લબ વિજાપુર ખાતે એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે। એમાં બધા જ સ્ટોલ મહિલાઓના જ છે। મહિલાઓ થકી એક વ્યાપારીકરણ થઈ રહ્યું છે અને મેક્સિમમ સ્ટોલ આપણે વિજાપુરમાં જ છે એટલે વિજાપુરના સ્ટોલ્સ આપણે વધારે લીધા છે જેથી કરીને વિજાપુરની કમાણી વિજાપુરમાં જ સમાણી એ ઉક્તિને સાર્થક કરતી તમામ મહિલાઓ કોઈક પોતાના કપડાનો સ્ટોલ લઈને આવી છે, તો કોઈક ખાણીપીણીનો સ્ટોલ લઈને આવી છે, તો કોઈક નવરાત્રિને લગતા કપડાના પહેરવેશનો સ્ટોલ લઈને આવી છે, તો કોઈક મહિલાઓ જે કંઈ જ્વેલરી છે એ જ્વેલરી, તો કોઈક નાસ્તા, આ રીતે બધા પોતપોતાની જે પસંદગી છે એ પસંદગીના સ્ટોલ્સ લઈને આવ્યા છે અને અહીંયા એ પોતે સેલિંગ કરી રહ્યા છે। આજે અમારા તેરાપંથ મહિલા મંડળમાં ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી છે કારણ કે આજે અમે અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળના તત્વજ્ઞાનમાં શ્રી ઉત્સવની પ્રદર્શનીનું આયોજન કર્યું છે। અમારા ગુરુદેવ મહારાજ રમણની આદેશ અનુસાર અખિલ ભારતીય તેરા મંડળ હંમેશા મહિલાઓ માટે મહિલાના વિકાસ માટે કોશિશ કરતા રહે છે। એના માટે મહિલાઓ સ્વનિર્ભર થાય, આત્મનિર્ભર થાય તો એનો પરિવાર મજબૂત થાય અને એનો સમાજ આગળ આવે એ ઉદ્દેશ્ય લખીને અમારા અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળ હંમેશા કોશિશ કરે કે મહિલાઓ પોતાનું પગ પર રહી શકે। એના માટે મેં આ શ્રી ઉત્સવ પ્રદર્શનનું આયોજન કર્યું છે અને એમાં અમે જાત જાતના હસ્તકલાના, હાથના બનેલા પર્સ છે, બધાના એક ગૃહ ઉદ્યોગોના બધા સ્ટોલ રાખ્યા છે અને અમને આ માટે બધાએ રોટરી ક્લબના પ્રમુખ સમિતાબેન પટેલ, સૈયર ફાઉન્ડેશનના કૃણાલબેન ઠાકર અને ઉષાબેન એમનો સાથ સહકાર સારો મળ્યો છે। અમને એનો લાભ લો, જો અમારા મહિલાઓને આગળ લાવો અને મહિલાઓ આ પ્રશ્નો બધા આવી અને ઉત્સાહથી ભાગ લો એ જ માટે અને તેરાપંથ મહિલા મંડળ આ પહેલી વાર આ ઉત્સવનું પ્રદર્શન વિજાપુરમાં અમે લોકો કર્યું છે અને એ માટે અમે મહિલાઓને આગળ આવી શકે, સ્વનિર્ભર થાય એની અમે આ અમારો કોશિશ છે। વિજાપુર ખાતે તેરાપંથ મહિલા સમાજ દ્વારા અને જાયન્ટ્સ ગ્રુપ સૈયર ગ્રુપના મદદથી, સહકારથી અહીંયા વિજાપુર તાલુકાની આપણી જે બહેનો છે, મહિલાઓ છે, એમના દ્વારા જુદા જુદા પ્રકારના જે વ્યવસાય, ગૃહ ઉદ્યોગ કરવામાં આવે છે એનું અહીંયા સ્ટોર લગાવવામાં આવ્યા છે અને વિજાપુરના લોકો જે સેલ્ફ રીતે તૈયાર થાય છે અને ડ્રેસ છે, મતલબ ખાદ્ય ચીજો આઇટમ છે, અલગ અલગ પ્રકારની વાનગીઓ છે અને પોતાના ઘરે કાપડનો કે એનો જે વ્યવસાય કરે છે, મહિલાઓ માટેના તૈયાર કપડાનો વેપાર કરે છે, એ બધાને પ્રોત્સાહિત કરીને આ તેરાપંથ મહિલા સમાજ દ્વારા અને સૈયર ગ્રુપ દ્વારા અહીંયા રોટરી ક્લબ ખાતે સ્ટોલ લગાવવામાં આવ્યા છે અને વિજાપુરમાંથી જે લોકો ગૃહ ઉદ્યોગ કરીને પોતે વિજાપુરના લોકોને જ સસ્તા દરે આપે એટલે વિજાપુરના લોકોને પણ ફાયદો અને ગૃહ ઉદ્યોગ ચલાવતી આપણી મહિલાઓને પણ ફાયદો એવો આપણે રોટરી ક્લબ ખાતે જે સ્ટોલ લગાવ્યા છે તે બંને તેરાપંથ મહિલા સમાજ અને સૈયર ગ્રુપને ખૂબ